વડોદરા શહેરના લહેરીપુરા ન્યૂ રોડ વિસ્તારમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે। તાજેતરમાં ધૂળેટી નિમિત્તે વિસ્તારમાં યોજાયેલી પાર્ટી બાદ યુઝ એન્ડ થ્રો વાનગીઓ અને પ્લાસ્ટિકનો કચરો પણ રોડ પર જ પડ્યો રહ્યો છે। પરિણામે અહીં અસહ્ય ગંદકી ફેલાયેલી રહે છે। સ્થાનિક રહેવાસીઓ તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં ડસ્ટબિનની અછત અને દેખરેખના અભાવને કારણે લોકો બેફામ રીતે કચરો ફેંકી રહ્યા છે। ચોખંડી વિસ્તાર, પ્રતાપનગર, વાડી સહિત અન્ય વિસ્તારોમાંથી પણ લોકો અહીં કચરો નાખી જતા હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે। સ્થાનિક નાગરિકોની માંગ છે કે રોડ પર પૂરતા પ્રમાણમાં કચરા પેટીઓ મૂકવામાં આવે, દૈનિક સફાઈ અને કચરા ઉઠાવવાની કડક વ્યવસ્થા કરવામાં આવે, જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, વેપારીઓને સ્વચ્છતા અંગે કડક માર્ગદર્શન અને પાલન સુનિશ્ચિત કરાવવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો ગૌરક્ષકોને મોકલી